નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ જતી ગોસ્વામી આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આવનારી ખરીફ સિઝન માટે આપણે જે કંઈ પાકોનું વાવેતર કરવાના હોઈએ અને એ પાકો માટે આપણે કોઈ પણ રાસાયણિક ખાતરોની પસંદગી કરવાના હોઈએ, જેમ કે 12-32-16 છે, ડીએપી છે કે પછી સિંગલ સુપર ફોસ્ફેટ છે, તો આ દરેક રાસાયણિક ખાતરની સાથે સાથે માઇક્રોરાઇઝાને અવશ્ય વાપરવું જોઈએ. માઇક્રોરાઇઝાને શા માટે વાપરવું જોઈએ? તો આપણે બધા જાણીએ છીએ કે આ જુદા જુદા રાસાયણિક ખાતરની અંદર રહેલું ફોસ્ફરસ તત્વ છે એ જમીનની અંદર જઈ અને મોટે ભાગે છે એ ફિક્સ થઈ જતું હોય છે અને છોડ છે એનો પૂરેપૂરો લાભ મેળવી શકતું નથી. જેથી આપણે આવું માઇક્રોરાઇઝા વાળું જો ખાતર વાપરીએ તો માઇક્રોરાઇઝા છે એ જમીનની અંદર જઈ છોડના મૂળ સાથે સંયોજન કરી અને તંતુ મૂળ બનાવે અને આવું અલભ્ય થઈ ગયેલું ફોસ્ફરસ તત્વ છે અથવા તો છોડના મૂળ વિસ્તારથી દૂર પડેલું ફોસ્ફરસ તત્વ છે એ છોડ માટે લભ્ય કરાવવાનું કામ કરે. એ સિવાય ઝીંક જેવા પોષક તત્વો પણ છોડને પૂરા પાડવાનું કામ કરે છે. તો માઇક્રોરાઇઝા છે એને જો પાયાના ખાતરોની સાથે મિક્સ કરીને વાપરવું હોય તો એ દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે છે. આવા ખાતરને 1 એકરે 4 કિલો મુજબ છે એ વાપરી શકાય. હવે સારી કંપનીનું સારી ગુણવત્તાવાળું જો માઇક્રોરાઇઝા આપણને વાપરવું હોય તો આપ અમારી દુકાનની મુલાકાત લઈ શકો છો, જેનું એડ્રેસ છે એ યુગ ઓર્ગેનિક 4 ચોક કેશોદ છે. એ સિવાય આપણને કંઈ વિશેષ માહિતીની જરૂરત હોય તો સ્ક્રીન ઉપર અમે નંબર આપેલો છે, એ નંબર ઉપર ફોન કરી અને આપ પૂછપરછ પણ કરી શકો છો. ધન્યવાદ.